એકવાર નારદ મુનિ નારાયણ નારાયણ કરતા ભગવાન વિષ્ણુ પાસે ગયા. તેમણે વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, સત્સંગનું ફળ શું છે તે આપ મને કૃપા કરીને કહો. વિષ્ણુ ભગવાને કહ્યું, નારદજી, તમે ધરતી પર જાઓ, ત્યાં એક પીપળાનું વૃક્ષ છે. તેના થડ પર બેઠેલો કાચિંડો તમને સત્સંગનું ફળ કહેશે. નારદજી તો ધરતી પર આવ્યા અને કાચિંડાને પૂછ્યું, સત્સંગનું ફળ શું છે? પણ જ્યાં નારદજી સત શબ્દ બોલ્યા એટલામાં કાચિંડાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. એટલે નારદજી પાછા આવ્યા અને કહ્યું, પ્રભુ, સત શબ્દ બોલતા જ કાચિંડો મરી ગયો. તમે તો મને જીવ હત્યાનું પાપ લગાડ્યું. ભગવાને ફરીથી કહ્યું, તમે ધરતી પર પાછા જાઓ અને ત્યાં આંબાના ઝાડ પર એક પોપટ બેઠો હશે, તે તમને સત્સંગનું ફળ કહેશે. નારદજીએ ધરતી પર આવીને આંબાના ઝાડ પર બેઠેલા પોપટને કહ્યું, મને સત્સંગનું ફળ શું છે તે કહો. પરંતુ સત શબ્દ સાંભળતા જ પોપટના પણ પ્રાણ નીકળી ગયા. તેથી નારદજી ફરીથી ભગવાન પાસે આવ્યા અને કહ્યું, પ્રભુ, તમે મને 2 હત્યાનું પાપ લગાડ્યું. પોપટ પણ મરી ગયો. ભગવાને કહ્યું, તમે ત્રીજી વખત જાઓ અને એક બ્રાહ્મણને ત્યાં એક બાળક પારણામાં સૂતું હશે, તે તમને સત્સંગનું ફળ કહેશે. નારદજી તો ગભરાતા ગભરાતા ગયા અને બ્રાહ્મણના બાળકના પારણા પાસે જઈને કહ્યું, સત્સંગનું ફળ શું? આ વખતે પણ સત શબ્દ કાને પડતા જ બાળકનું પ્રાણ પંખેરું ઉડી ગયું. નારદજી ફરીથી ભગવાન પાસે ગયા અને કહ્યું, તમે હવે તો મને બ્રહ્મ હત્યાનું પાપ પણ લગાડ્યું. ભગવાન વિષ્ણુએ કહ્યું, હવે તમે છેલ્લી વાર ધરતી પર જાઓ. એક રાજાને ત્યાં રાજકુંવરનો જન્મ થયો છે, તે તમને સત્સંગનું ફળ કહેશે. આ સાંભળી નારદજીએ કહ્યું, ના પ્રભુ, હવે હું નહીં જાઉં, કારણ કે કાચિંડો, પોપટ અને બ્રાહ્મણ તો કાંઈ ના કરે, પણ રખેને રાજાનો કુંવર મરે તો રાજા મારું તો માથું જ ઉતારી લે. ભગવાને કહ્યું, તમે જાઓ, મારું વચન છે કે તમને કંઈ નહીં થાય. નારદજી રાજાને ત્યાં ગયા. રાજાએ સ્વાગત કર્યું, આસન પર બેસાડ્યા. નારદજી કુંવરના પારણા પાસે ગયા અને કહ્યું, હે કુંવર, મને સત્સંગનું ફળ શું છે તે જણાવો. સત શબ્દ સાંભળતા જ કુંવરને વાચા ફૂટી અને તે બોલવા લાગ્યો, હે મુનિજી, સત્સંગનું ફળ તમે નજરે જોયું પણ સમજ્યા નહીં. તમે જ્યારે પહેલા આવ્યા ત્યારે હું કાચિંડાની યોનિમાં જન્મ્યો હતો. તમારા મુખે સત્સંગ શબ્દ સાંભળતા જ મારો કાચિંડાનો દેહ છૂટ્યો અને પોપટની યોનિમાં જન્મ મળ્યો. ફરીથી તમારા મુખે સત્સંગ શબ્દ સાંભળતા જ મારો પોપટનો દેહ છૂટ્યો અને બ્રાહ્મણના પુત્રની યોનિમાં જન્મ મળ્યો. અને આ જ રીતે છેલ્લે મને રાજાને ત્યાં જન્મ મળ્યો. આમ સત્સંગ એટલે કે તમારા આગમનથી અને સત્સંગનું ફળ પૂછવાથી મને ક્રમે ક્રમે ઉચ્ચ કોટીમાં જન્મ મળતો ગયો. આજે આ રાજાને ત્યાં હું રાજકુંવર તરીકે જન્મ પામ્યો છું. જન્મ થતાં જ આપના દર્શન થયા
અને સત્સંગ થઈ ગયો. હવે હું ક્યાં તો ચક્રવર્તી રાજા બનીશ, ક્યાં તો મહાન સંત બનીશ. માટે સત્સંગનું ફળ તો વર્ણવી શકાય એમ નથી, પણ જે સત્સંગ કરે તેને પ્રભુની પ્રાપ્તિ અવશ્ય થાય છે અને પ્રભુના ધામમાં જાય છે. મનુષ્ય જન્મ સફળ થઈ જાય છે. માટે નિત્ય સત્સંગ કરવો. ધન્યવાદ.